નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હાલ મિત્રો ગુજરાતમાં અનેક જગ્યાએ ભારે વરસાદ વરસ્યો છે, જેને કારણે નદીઓ ગાંડીતુર બની છે અને અનેક ગામો બેટમાં ફેરવાયા છે અને અનેક હાઈવે પણ બંધ કરી દેવામાં આવ્યા છે। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની બેટિંગ યથાવત છે। ભારે વરસાદને કારણે અનેક નદીઓને ગાંડીતુર બનાવી નાખી છે અને રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે અને ગામો બેટમાં ફેરવાયા છે। જ્યારે વહીવટીતંત્ર પણ આ સ્થિતિ જોઈને હાઈ એલર્ટ પર આવી ગયું છે। ભરૂચથી લઈને સુરત, નવસારી, તાપી, ડાંગ અને નર્મદા સુધી વરસાદે કેવી પરિસ્થિતિ સર્જી છે આ વિડીયોમાં આપણે જાણીશું। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। સતત વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે, જ્યારે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે, જેના કારણે જનજીવન પર સીધી અસર જોવા મળી છે। ભરૂચથી લઈ અને સુરત, નવસારી, ડાંગ અને નર્મદા સુધી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોડને જોડતો જે મુખ્ય હાઈવે છે તે ઓવરફ્લો થતાં બંધ કરી દેવામાં આવ્યો છે, જ્યારે બુલેટ ટ્રેન માટે જે માર્ગ બનાવવામાં આવ્યો હતો તે પણ ધોવાઈ ગયો છે। હાલ માત્ર નાના વાહનો માટે જ આ કામચલાઉ બ્રિજ શરૂ કરવામાં આવ્યો છે, જ્યારે એસટી બસ સહિત તમામ ભારે વાહનોને 10 થી 15 કિલોમીટરનો વધારાનો ચક્કર મારવાની ફરજ પડી રહી છે। જ્યારે વાલિયા તાલુકાનું સિલોડી ગામ પણ ભારે વરસાદને કારણે બેટમાં ફેરવાયું છે। કોતરના પાણી ઘરમાં ઘૂસી જતા 50 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે મકાનોમાં ભોવો પડ્યો છે। જ્યારે અતિભારે વરસાદને કારણે અંકલેશ્વરની તમામ શાળાઓને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જ્યારે ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે નદી, ધોધ અને ચેકડેમ અને જળાશયના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે, જેથી નર્મદા ડેમના જળસ્તરમાં પણ વધારો થઈ રહ્યો છે।